છે કિંજલે બ્લોગ શૂટ કર્યો એટલે વિડીયો પૂરો થજો, મજા આવશે. કોમેડી પણ સારી છે અને કિંજલની સરપ્રાઈઝ પણ આમાં છે એક, એટલે જોજો વિડીયો, મજા આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું. અત્યારમાં આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને ઘરમાં કામ કરવા આવ્યા છીએ, તો કામકાજ કરી નાખવી. અને અહીંયા તમે જોઈ શકો છો અનિલ કંઈક કરે છે, વિડીયો એડિટ. देख तो कैसे शर्मा रहा है। એડિટ કરે છે. અને મારે જે ઘરમાં બધું કામ આમ નામ પડ્યું છે તમે જોઈ શકો છો. જો કરી નાખો, કામ કરી નાખો. તો કામકાજ કરીએ ત્યાં સુધી તમે બ્લોગમાં બનાવ્યો. તો આવી ગયું છે એક પાર્સલ, એ પણ અનિલે મારી હાટું મંગાવ્યું છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? અને મને હજી કીધું નથી, મને કહે છે કે તારા માટે સરપ્રાઈઝ છે. તો એ જાય છે પાર્સલ લેવા, તમે જોઈ શકો છો. પાર્સલ આવી ગયું છે. પાર્સલ આવી ગયેલું છે. તો એમાં શું છે એ તો કહી દઉં જરાક તો કીધું ને. તારી હાર નથી. પહેલા મને કીધું મારી હાટું છે ને, હવે એમ કહે છે કે મારી હાટું નથી. તો આને શું કહેવાનું આપણે? તારી હાટું નથી. પહેલા તું મોબાઈલ જરાક આમ સીધો પકડ. ये बड़ी अच्छी बात कही आप. સીધું જો હવે રેડી. આમ તરાવ એમ પકડાય. તો અનિલ કઈ કહેતા નથી કે હું પાર્સલ લાવે છે. તો એ જાય છે પાર્સલ લેવા, અને પાર્સલ લેવા જાય તો કઈ ગાડી લઈ જાય છે આપણે જોઈએ. चल निकल दोस्त, बेकारी नहीं अपन, बहुत पैसा अपने पास. અહીંયા છે આપણી રાણી, ઓલા પણ છે બ્લેક. આ આપણી રાણી છે અને આ છે કાળો નાગ. તો કઈ લઈ જાય છે જોઈ. પંચવાલી સાયલેન્સર તૂટી ગયેલી છે એટલે એ નથી લઈ જવાની, એને રિટર્નમાં મૂકવા જવાની છે. એટલે આપણે લઈ જવાની છે અત્યારમાં ગ્લેમ્બર. અત્યારમાં એ લઈને જાય છે એની રાણી, પહેલી રાણી એની. હું તો એની બીજી રાણી છું. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. તો તમે જોઈ શકો છો એ જાય છે પાર્સલ લેવા. પાર્સલ લઈને આવે પછી મને કહેજો કે હું પાર્સલ લાવ્યા એમ શું છે. તમે વિચાર કરો તો હું પણ સરપ્રાઈઝ છું. તો આગળ બ્લોગમાં બના રહેજો. એ ગયા છે પાર્સલ લેવા, પાર્સલ લઈને આવે એટલે આપણે જોઈએ આપણા માટે શું પાર્સલ લાવ્યા. समझ रहे हो, समझ रहे हो आप, તો समझ रहे हो. અનિલ પાર્સલ લઈને આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. પાર્સલમાં શું છે સરપ્રાઈઝ તો કીધું જ, પણ હવે ગુલ્ફી. સરપ્રાઈઝમાં ગુલ્ફી. ફોન સીધો પકડ. સરપ્રાઈઝમાં ગુલ્ફી છે, બીજું તો કાંઈ છે નહીં. તો આપણે પાર્સલ ખોલીને જોવું નહીં, પહેલાં તો ગુલ્ફી ખાવું, નકર એવો ગઈ જાય. ચાલો લો ખાવ ગુલ્ફી. મસ્ત છે. મારી પહેલાં તો એને ગુલ્ફી ખાવાની ઉતાવળ છે. હું નથી ખાતો. તો હું ગુલ્ફી ખાઈ લઉં. તમારે કોઈને ખાવી છે? नहीं. પાર્સલ ખબર નથી એને શું છે, અને મને આમાં એકને જ ખબર છે કે આની અંદર શું છે એ. બરાબર, તો આને કરીએ હવે અનબોક્સિંગ. અને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. બ્લોગ આખો પૂરો થજો, મજા આવશે. કેમ કે આ તો અમારા કિંજલે શૂટ કરેલો છે એટલે મજા જ આવશે. કેમ આવશે ને મજા? મજા જ આવે ને. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. મજા આવી. આ છે અમારા બેબીનું. બેબી માટે મંગાવ્યું છે. મને આવું ખબર. કેમ મને છે? શું કીધું? તારા માટે લાવું. અમારા માટે છે. કેમ છે? સારું છે કે હા? તો કેવી લાગી આપણી સરપ્રાઈઝ? अरे शर्म करो कुछ, बच्चे नहीं हो अब तुम. આ સરપ્રાઈઝ છે. હું ખોલી આપું. મને ત્યાં બતાવ્યું હતું એકવાર, ખબર છે? તો આવું કંઈક છે આમાં, અને મસ્ત છે. આ ઉપર શું છે? આ કલરની એટલો. હા છે, સરસ. તો આપણે પાર્સલ અનબોક્સિંગ કરી નાખ્યું છે. એમાં તો તમે લોકોએ જોયું જ હશે કે શું લાવ્યા હતા અનિલ મારી માટે.
તો ઘરનું કામ બધું કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને અનિલ હવે સૂતા છે, સૂતા ફોન ઘુમાડે છે. તો હું જાઉં છું હવે કપડાં ધોવા. કપડાં ધોઈને પછી આગળનો બ્લોક ઉતારીએ. તો ફાઇનલી ભૂખ લાગી છે ને આવી ગયું છે જમવાનું. આવું છે કંઈક આપણું જમવાનું. આ શું કહેવાય? હા, વઘારિયા ભાત છે, શાક છે અને ભાખરી છે અને છાશ છે ઠંડી. તો જમી લેવી લાગી છે બહુ ભૂખ, એટલે જમવું તો પડશે જ તે. શું કહેશ કિંજલ, તારે જમવાનું છે? મને ભૂખ તો લાગી છે, બપોરા થઈ જશે તો બપોરા કરી લઈએ. હા. अरे खाओ ना दबा के. એક જો અહીં મીંદડી બેઠી છે, જમવા બેસી ગઈ છે. અને આ જમવા બે ને એટલે એક આ તો આવી જ જાય ગમે નથી. આ મીંદડી જમવા આવી જ જાય ગમે નથી. કા હે તમારે બેન કઈ શીલા હારવાર બે જાવ જમવા. અલે મિને જો અરે ચિંટુ, જો એને હારવાર જમવું જ પડે, મનનું હાલે. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં આજે મારે બનાવવાનું છે મગની દાળ ને બાજરીના રોટલા. તો મગની દાળ બફા મૂકી દીધી છે, જો બફાઈ ગઈ હોય તો આપણે જોઈ લઈએ ને બનાવી નાખીએ. તમે જોઈ શકો છો મગની દાળ બફાઈ ગઈ છે. બફાઈ તો ગઈ છે. તો મગની દાળ બફાઈ જાય એટલે આપણે બનાવશું હવે શાક એનું. તો તમે જોઈ શકો છો દાળ મારી બની ગઈ છે ને હવે હું કરી રહી છું રોટલા બનાવવાની તૈયારી, એ પણ બાજરીના. હા એ બની રહ્યા છે રોટલા. જો મેડમ બનાવે છે રોટલા. માણસો આમ સીતા હું ઊંધી આવું છું પછી એવું છે. આપણે રસોઈ બનાવીને આવી ગયા છીએ. આપણને થઈ ગઈ હતી ગરમી, તો હવે આપણે ઠંડો પવન ખાશું. અને આ તો મારો પહેલો બ્લોગ. તમને લોકોને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ લાઈક શેર તો કરી જ દેજો. અને મારા વાતે સબસ્ક્રાઇબ તો કરી લેજો પ્લીઝ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી